ન્યૂઝમાં હવે જોઈએ સુરેન્દ્રનગરની પ્રખ્યાત હોસ્પિટલ CJ હોસ્પિટલમાં થયા છે ભ્રષ્ટાચારના આક્ષેપ અને એ પણ કર્યા છે તેમના જ કર્મચારીઓ। શું કહે છે કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચેની હકીકત જુઓ ચંચુપા ન્યૂઝમાં। 39 વર્ષ પૂરા થયા છે। અત્યારે મોંઘવારી ધ્યાને લઈને અમારો જે પરિપત્ર કર્મચારીનો જે કંઈ હતો એ સંસ્થા કલેક્ટર ખાતે બધાને અમે આપેલો છે, પણ છેલ્લા 25 દાડા સુધી મેનેજમેન્ટ કે કોઈ અમારું સાંભળતું નથી। ના છૂટકે અમારે 10 તારીખે કલેક્ટર સાહેબને મળવું પડ્યું અને કલેક્ટર સાહેબે બાંયધરી આપી હતી કે બે પાર્ટીને સામે બેસાડીને તમારો જે કંઈ પ્રશ્ન હોય છે એ અમે હલ કરશું અને અમારે સંસ્થા ચલાવવાની છે। સંસ્થા અમારે ગાંઠો સંબંધ છે અને ગરીબ દર્દી માટે આ હોસ્પિટલ છે, એટલે ગરીબ માટે થઈને અમે કર્મચારી બધા એક છીએ અને એ પગારના ચૂકવણા થાય એમ સંસ્થા ઊભી રહે એવો પ્રયત્ન કર્યા। પછી જે વહીવટ અલગ અલગ જે સંસ્થાએ નવા ચેન્જ કર્યા એને કારણે સંસ્થા થોડી પગભર થઈ છે અને એ પગભર થઈ પછી અમે એમની માંગણીઓ સરસ સ્વીકારવા તૈયાર છીએ, પણ 31 માર્ચ પછી સંસ્થાનો વહીવટ ક્યાં ઊભો છે, જૂની ખોટ પૂરી કરતાં કેટલો નફો કરે છે અને એ જવાબદારીઓ પૂરી કરતા અને જે કંઈ વધારો દેવાનો આવે એ અમે આપવા તૈયાર છીએ। ખાસ કરીને જે અત્યારે ભ્રષ્ટાચારની વાત કરે છે, પગાર વધારાની વાત કરે છે, કે શું કહેશો તમે? ભ્રષ્ટાચાર જો અમે તો કોઈની ચા નથી પીતા। આ જેટલા વહીવટમાં છે ને અત્યારે કમિટીમાં અમે ચા પણ અમારા પૈસા નહીં પીએ છીએ અને એમને ભ્રષ્ટાચાર લાગતો હોય તો એમને મુબારક અને લાખ રૂપિયા ઘરના આપીએ અને ભ્રષ્ટાચાર કરવાના હોય। લાખ રૂપિયાનો ઝાલા સાહેબ ચેક આપ્યો, લાખ રૂપિયાનો મેં આપ્યો, નિલેશભાઈ આપ્યો, બધા અમે અને 50 લાખનું ડોનેશન લાયા। તો લોકો એ આવા ધંધા કરશે કે અમે ભ્રષ્ટાચાર તો ગામમાં ડોનેશન કોણ આપશે અને એ એમ કે અમે ઓપરેશન કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, તો એ ખરેખર કોનો ઓપરેશન કર્યો, કોણે કર્યો એની પણ એક કાલવારે ડૉક્ટર ઉપર FIR થશે અને જેને ઓપરેશન કર્યું હોય, જેને પહેલાં કર્યું હોય એની ઉપર પણ FIR થાય અને માનવ વધનો કેસ થશે। એ જે ગમે તે નિવેદન આપે એ સારું થોડું છે। તમે તમારી પાસે ડિગ્રી નથી ને તમે ઓપરેશન કેવી રીતે કર્યું? તમને કોણ જેને કીધું હોય એ ગુનેગાર અને તમે કર્યું તમે ગુનેગાર। તમે આ ધંધો કરવું જ ના જોઈએ। અમે કહીએ છીએ કે તમે આ કરો, સંસ્થાની ઇમેજ ખરાબ થાય છે। અમે કહીએ છીએ તમને આપવા માટે અમે આ સંસ્થા ગરીબ દર્દી અને આ કર્મચારીઓ માટેની છે, એમાંથી કોઈ બહાર 2 પૈસા લઈ જવાવાળો નથી અને જે તે સમયે કદાચ થોડું ઘણું હાલ્યું હોય છે એ તો માનવે બધું વહીવટમાં બદલાતું હોય છે, રાજકારણમાં બદલાય, અહીંયા બદલાય, ટ્રસ્ટોમાં બદલાય, એ જે કંઈ ચાલતું હોય તો ચાલતું હોય છે અને એમાં બધાય અહીંયા વહીવટ કરનારા બધા ચોર હતા અને આ બધા સાહુકાર છે એવું નહીં માનવાનું। એમાં કેટલા જણા કામ નથી કરતા, કેટલી ડ્યુટી નથી કરતા એ પણ હકીકત છે। અરે બધી વસ્તુઓ ચાલતી હોય છે માનવમાં અને એમાં આપણે પડવા જેવું નથી। સંસ્થાને ઊભી રાખવા માટે આ 90 વર્ષથી આ સંસ્થા ચાલે છે। આ ગામમાં કોઈ દી ક્યાંય હોસ્પિટલ નહોતી, તેથી CJ હોસ્પિટલ દાન ડોનેશનથી હાલે છે। લાખો કરોડો રૂપિયા ડોનેશન આવ્યું છે સાહેબ। હું પ્રમુખ હતો ત્યારે 70 લાખ રૂપિયા ડોનેશન લાવ્યું, પછી વળી અત્યારે 50 લાખ રૂપિયા જગદીશ ત્રિવેદીએ 20 લાખ રૂપિયા ડોનેશન આપ્યું। સાહેબ આ માણસો ડોનેશન આપે છે આપણને, દવા ફ્રી, એક્સરે ફ્રી, ચેકિંગ ફ્રી, પેલો શું કહે એનું રિપોર્ટ ફ્રી, લેબ ફ્રી, બધું ફ્રી, તોય તમે કહો કે ખાઈ જઈએ છીએ। અમે કોઈ દી કંઈ નથી કરાવતા, અમે કોઈ મફતમાં કોઈ અમે ટ્રસ્ટીઓ નથી કરાવતા। અમારે કંઈ કોઈ પણ બતાવવું હોય તો એનો કેસ કઢાવીશું। એટલે પછી હવે એને ભ્રષ્ટાચાર દેખ કમળો થયો હોય તો પીડ્યો। શું કહેશો? CJ હોસ્પિટલના તમામ કર્મચારીઓ, મારું નામ કૈલાસભાઈ નટવરભાઈ મિયાવડા, અમે તમામ કર્મચારીઓ કલેક્ટર સાહેબે 10 તારીખે રજૂઆત કરવા આવ્યા હતા અમારી માંગણી અનુસંધાને। ત્યારે કલેક્ટર સાહેબે અમને વ્યવસ્થિત સાંભળ્યા અને અમને ગુરુવારે 12 તારીખે અમને ગુરુવારે 12 તારીખે આશ્વાસન આપેલું કે મેનેજમેન્ટને સાથે રાખીને તમારો પ્રશ્નનું હલ કરાવશું। આજે 12 તારીખે અમે કલેક્ટર સાહેબની કચેરી આવ્યા, અધિક કલેક્ટર સાહેબ શ્રી ઓઝા સાહેબને અમે રૂબરૂ મળ્યા। ઓઝા સાહેબે અમને 10 દિવસનું કમિટમેન્ટ આપ્યું છે, 10 દિવસની અંદર તમને મેનેજમેન્ટ બોલાવી મેનેજમેન્ટને તમારું બધાનું સમાધાન થઈ જશે અને તમારી જે કંઈ માંગણી છે એ 10 દિવસની અંદર તમારી સંતોષી દે છે। તો 10 દિવસની અંદર માંગણી સંતોષે નહીં તો અમારી પાસે આવજો, બીજા દિવસે હું કરાવી દઈશ એવું અમને અત્યારે આશ્વાસન આપ્યું છે। હાલમાં અત્યારે અમારી જે કંઈ લડત કે માંગણી છે
એ અમે 10 દિવસ પૂરતું સ્થગિત રાખી છીએ અધિક કલેક્ટર સાહેબના વચનને કહેવાથી. શું માંગણી છે તમારી? અમારી પગારની માંગણી છે, પગાર વધારો, 7મા પગાર પંચની સ્ટાફને પરિવાર સાથે મેડિકલને લગતી તમામ સારવાર ફ્રી આપવી એ અમારી માંગણી છે. એ અધિક કલેક્ટર સાહેબે 10 દિવસનું આશ્વાસન આપ્યું છે. અમે અધિક કલેક્ટર સાહેબના કહેવાથી 10 દિવસ અમે રાહ જોઈ. ખાસ અત્યારે તમે ટ્રસ્ટીઓને મળ્યા અને ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી, શું કહેશો? એમાં કોઈ નિચોડ આવે એવું નથી, કોઈ ટ્રસ્ટીઓને અમને ભરોસો નથી. અમે માત્ર ને માત્ર અધિક કલેક્ટર સાહેબ શ્રી ઓઝા સાહેબના કહેવાથી અમે 10 દિવસ પૂરતું થકીત રાખી છે. 10 દિવસની અંદર અમારી માંગણી સંતોષાશે નહીં તો આગળનો કાર્યક્રમ અમારો જે કંઈ છે કર્મચારીનો એ 10 દિવસ પછી અમે ચાલુ રાખશું. એમને ખોટો હોય છે, અધિકારીનો ખોટો હોય છે. ના ના ઝાલા સાહેબ ગયા વરની વાત જાઓ તો આ પૂરું થવા દે એમ કહું. આમાં આવકમાં સાહેબ મેનેજમેન્ટના સીધા ઉપર મુકતો ખોટા આંકડા આપો એને શું કહેવાય? એમના લેબોરેટરી મેડિકલ સ્ટોરના આંકડા નથી આપ્યા અને બીજા આંકડા આપણી સંસ્થાની છે. એ હવે સંસ્થાની 8 મહિનાથી થઈ. તો અમને શું, આ તો મારું ધ્યાન બધે હોય છે. કેટલો આંકડો? આ બધા આંકડા છે, બધા આંકડા છે. સાહેબ ઓફિસમાંથી બધા મારું તમને અને ધનરાજભાઈને ટાર્ગેટ કર્યા છે એ લોકોએ તમે ટાર્ગેટ કર્યા છે. હું તમને કહું છું અમે તો સંસ્થાનો વિચાર છું. અમે ઈ તો વિચાર એમને દબાવો તમે હવે. તમે બધા કોઈ ચર્ચા ન કરો. બોડીના બધા બંધ થાવ. અને સંસ્થાનું હિત જોઈને લેખિત નથી દીધું અને અમને મજબૂર ન કરતા લેખિત દેવાનું. કારણ કે 15 લાખ રૂપિયા જેવું ડોનેશન બાર ખાઈ ગયા છે. તો એમાં 2-3 કર્મચારી છે. ગમે એ ખાઈ ગયા, ટ્રસ્ટી મંડળ ખાઈ ગયા હોય, કર્મચારી ઓન પેપર તો ફરિયાદ થઈ છે. જેને હું અમારું નામ નથી દેવાનું, શું એટલું કર્યું? ભીનું હંકેલાડું બોલ્યું કોને? ખોટી વાત નહીં કરવાની. અરે જો અરે તારે સાંભળો ભાઈ. અરે તારે છે ના બોલ તો લાવવું જ નહીં. એક મિનિટ. અરે તારે જે ફરિયાદ કરી આમાં કઈ કરી તમે? અરે તારે ફરિયાદ કરી, અરે તારે નામ નથી લીધું. એ બને ડોનેશન આપીને ફરિયાદ કરીને નામ નથી લીધું, અમારે કેમ લેવાય? એને નામ ચોક નથી ફરિયાદ કરી. કેટલા ટાઈમ પહેલાની વાત છે ભાઈ? શું કરે છે? કેટલા વર્ષ ક્યારની વાત કરે છે? કેટલા વર્ષ પહેલાની વાત છે? હમણાં વરા કીધી 100 બીજા વરાની વાત. વાત આજે આવ્યું તું ક્યારે એમ? આવ્યું ક્યારે? કઈ બિલ્ડિંગ બની તાર આવ્યું તું ડોનેશન એમ? અરે ઈ જ્યારે મુદ્દો તમને થઈ ગયો ખબર છે ને, કઈ પણ એમ મુદ્દો છે બધા નિલેશભાઈ હતા એ વખતે ટ્રસ્ટી બધા હતા તો જૂના. જે હોય કે કેટલા વર્ષ પહેલાની વાત છે. ધ્યાન શું દેવાનું? બરોબર. આમાં અમને શું મળે? જે માણસ આ જાહેરમાં બધા મીડિયાની વચ્ચે કહું છું કે અમે તમને 1/4ના જે કંઈ સર્વે સંસ્થાનું જે જોઈ એનો તમને પગાર વધારો સાંભળી લે, વચ્ચે ના બોલી, બિલકુલ પગાર વધારો આપશું. અમારે કોઈ 5 પૈસા નથી લેવાના. અત્યાર સુધી અમે સંસ્થાને આપી જે ખોટ હતી એ પૂરી કરી અને સંસ્થાને ઊભી રાખવા માટેના મથીએ છીએ. આ સંસ્થાનો જે કંઈ આવશે આવક એ ગરીબ દર્દી અને આ કર્મચારીઓનું છે. એમાં અમારે કોઈ તમારી ચાય પીવી, આ સંસ્થાની ચાય નથી પીવી. અને છતાં તમારે જે ગેરમાર્ગે દોરી અને કર્મચારીઓના હિતને નુકસાન કરવું હોય તો તમે જાણો, તમારું ભગવાન જાણે. નુકસાન તો મેનેજમેન્ટ કરે છે. મેનેજમેન્ટ ઉપર હોસ્પિટલ બંધ કરવા માંગે છે. મેનેજમેન્ટને વેચવી છે હોસ્પિટલ. મેનેજમેન્ટ થોડું નુકસાન કરે. વેચવાની વાત છે મેનેજમેન્ટ. આ હોસ્પિટલ સોદો કરવાની મેનેજમેન્ટની ગણતરી. બીજું અન્ય કલેક્ટર, અધિક કલેક્ટર સાહેબે અમને અત્યારે વિશ્વાસ આપ્યો છે કે 10 દિવસ રાહ જો. અમે 10 દિવસ રાહ જોઈ. હવે ઘનશ્યામભાઈ ઉપરથી